જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? ખૂબ મજામાં જશો. અને આપણે અત્યારે તો 12 વાગે નાસ્તો કરી છીએ, જમવાનું કરી છીએ અવટ. એ જો ચા છે અને અહીંયા રોટલી છે. અને હા, 2-3 દિવસથી વ્લોગ નતા આવતા. એનું કારણ હતું કે છે ને આપણે જરાક બિઝી હતા, મેરેજ ને એવું બધું હતું, પ્લસમાં માલ ને કરવાનો, મેરેજ ને એડિટિંગ પછી કઈ રીતના કરું. અને ભયુની બીમાર હતો તો દવાખાને ગઈ હતી, હોસ્પિટલ ચાલુ લાઈવ પણ હતી. અને આજે હું આમાં ક્લિપ પણ એડ કરી દઈશ જે દવાખાને ગઈ હતી. અને હા, પંખાનો અવાજ જરાક બહુ આવતો હશે એટલા માટે થઈને સોરી. અને ટીવીનો અવાજ આવે છે. જો અમારા મેડમ છે ને ટીવી જોવે છે. કાવ્યા, હાઈ. શું કરસ? અને એની રોટલી કેવી છે તમને બતાવું. રોટલી બતાવ તો તારી. એ જરાક આમ સમજો કોને, આવા માણસો છે. જો આવી રોટલી ખાઈ. કેવી રોટલી છે? હે, એ દિલવારી છે. સારું, ચાલો તો આપણે છે ને હમણાં પછી થોડીક વાર પછી વાત કરી, કારણ કે ટીવીનો અવાજ છે, પંખાનો અવાજ છે, તો તમને મજા નહીં આવે. પછી ફરી આપણે પાછા એવી થઈ. ઓકે, બાય બાય. હે ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધાય? મજામાં જ હશો. આપણે પણ મજામાં છીએ. અત્યારે વાગે છે 3:30, કારણ કે માલબાલ કરીને હવે ફ્રી થઈ અને હજી જાને હિંચકો મારું છું. અને અમારા મેડમ હજી સૂતા નથી, એટલે 2-3 દિવસ ઘરે જ હતા, જેમ કે તમને ખબર જ છે. એના માટેથી શૂટ નથી કરી શકી, બટ હવે આપણે કોશિશ કરશું રેગ્યુલર રહી. અને અમારે જામનગરમાં તો દીપડો પણ આવ્યો હોય. અમારે જેઠાણીના ઘર સાઈડ જ હતો દીપડો. બાપરે, દીપડો આવે એટલે નહીં કાવ્યા, દીપડો આવ્યો હતો ને. અને કાવ્યા એ છે ને ગુંગા ખોતરી ને નાકમાંથી છે ને લોહી પણ કાઢી નહીં ખાહે. મોટા પપ્પાના ખડે હે ને દીપડો હતો. મોટા પપ્પાના ખડે. હા, ઓકે. હાલો, સુઈ જાઓ હવે. હાલો, ફટાફટ સુઈ જાઓ. આ છોકરા છે ને મારા સુવામાં સમજતા જ નથી. જો, અને કાલ તો અમે આખો દિવસ બહાર હતા, મેરેજમાં હતા અને બધું. કાલે જ નહીં, પરમ દિવસે મેં બારી હતા, મેરેજમાં ગયા હતા. પછી સવારે તો કપડાં વપડા ને બધું લીધું, કોટકમાં ગયા હતા. નીંદર આવે છે ફૂલ. માલ કરવાનો જોઈએ. બાજકા પૈડા છે, જો રહ્યું દેખાય છે. જો અહીંયા છે, આ રહ્યું, જો અહીંયા. કેમ ગયા જોયું? કેટલી મારી આંગળી લાંબી થઈ છે આમ કરી. સારું, ચાલો એમ કરી આમ બેલ આઇકન પણ દબાવી દો અને સબસ્ક્રાઈબ પણ કરી લો, લાઈક પણ કરી લો. શું કરો છો? જા ગાંડી, ખાલી ખોટી સોડા લઈ કરીને પાણી નાખ્યું અંદર. રાતેના પપ્પા સોડા લઈ આવી દીધી ને તો સોડા પીધી નહીં. કેમ? હોઈ જાવ ને, મારે હમણાં પછી પાછો માલ કરવો છે. એ નથી પીવાનું ગંધારો. આ સોડા છે, જોવો તો. હા, સોડા છે. ગંધારો અંદર જોતો કાક ભર્યું હોય. જવા દે, ન પીવાય. રાતે પપ્પા લઈ આવ્યા હતા ને જ પીવાનું હોય. હા, અને આનું ઘોડિયું મારે શું કરું તમે લોકો મને જરાક સજેશન કરજો. જેમ કે ભરાઈ વહી છે મેં નીચે, પણ તોય જો હિંચકો મારીશ ને એટલે ઠેઠ અહીં આવી જશે. જો આવે, જો છે ને, એટલે જરાક એનું તમે મને કમેન્ટમાં કહેજો ને કે શું કરું ને શું ના કરું. અને પ્લસમાં કે આપણે જે બારે બધે ફરવા ગયા હતા ને એ વિડીયો અમે એડ કરીશ. જેમ કે અમે શુક્રવારીમાં ગયા હતા, અમુક વસ્તુની અમે લેવાની હતી. શુક્રવારમાં સારું મળે છે, બટ એમાં થયું એવું ને કે મહાશિવરાત્રિ હતી તો ત્યાં કંઈ પ્રોગ્રામ શેનો ચાલુ હતો, તો પછી ત્યાં અમે ન લઈ બધું 1 વાગ્યામાં જ બંધ કરાવી નાખ્યું. તો અમે ગયા હતા ઠેઠ 1:30 વાગે. મેં કીધું આ બધું કેમ અત્યારમાં બંધ થઈ ગયું. તમને ઓબરાસી ખાતે જ દેખાઈશ, બગાસા. અને પ્લસમાં કે અમે ત્યાં પહોંચ્યા તો એટલો કંટાળો ચડ્યો. મેં વિશાલને કીધું એક કામ કરો, વિડીયો મને થોડુંક શૂટ તો કરી દો. કીધું લોકેશન તમને લોકોને બતાવવું પડે ને, તો વિશાલે થોડોક વિડીયો શૂટ કર્યો છે, અમે એડ કરીશું. અને પ્લસમાં કે પછી આપણે ગયા હતા ભાઈ માટે દવા લેવા.
પછી ત્યાં થોડુંક શૂટ કર્યું હતું. આપણે રસ્તામાં જતા હતા ને તો બધી સ્કૂલ ને બધું આવતું હતું, જોરદાર હતું. વિશાલ ભેગો હોય ને તો મને મજા આવી જાય વિડીયો ઉતારવાની બધી. પછી ત્યાંથી મારા નણંદના ઘરે ગયા ને એવું બધું કર્યું હતું. પછી રાતે અમે અહીંયા અમારી શોભાયાત્રા નીકળે છે એમાં ગયા હતા, પણ એમાં મારા નણંદની છોકરીને ભેગી લઈ ગયા ને તો બહુ જ રોતી હતી. એ કે મન મમ્મા પાસે જાઉં. વિશાલ કે સારું હાલો કે આ બધાને હચવાય નહીં, ટ્રાફિક એટલું હતું. એ વિડીયો છે એ આમાં એડ કદાચ જો થશે ને તો આમાં કરીશ, ને પછી નેક્સ્ટ વ્લોગમાં મહાશિવરાત્રિ વાળો. કેમ કે ને અમે ગયા હતા થોડીક વાર ગયા, પછી ડાયરેક્ટ ઘરે આવી ગયા, સાડી બાડી પહેરી પછી લગ્નમાં ગયા. એટલે કાલનો પરમ દિવસનો દિવસ તો આખો બખડાઈ ગયો. લગ્નમાં એટલે રિસેપ્શનમાં ગયા હતા, લગ્નમાં નહોતા ગયા. અને પછી અમે ત્યાં ગયા તો મારા સાહેબ રે ને એ રોવા ચડ્યા. આ બક 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 જ આનું ચાલુ હોય. જો આ છોકરી હતી ને અને કૂતરો આવી ગયો છે તો આપણે જોવું પડે છે ને. એક જ મિનિટ, જો દરવાજો તોડી નાખ્યો છે. અહીંયા બધું કરવું પડે છે. કૂતરું છે ને સડી ગયું છે સારું. ચાલો ને પછી તો પાણી ભેગા ભેગું પી જ લઈએ નહીં. મારું પેટ પેલું ગંધારું એટલું કૂતરું છે ને આખું સડી ગયું છે. એટલું ગંધારું છે ને સૈડું ફેંકી ગયું. આલે સારું ચાલો તો જો આપણે ક્યાં હતા? હા ત્યાં અમે ગયા ને ભાઈ પછી રોવા ચડ્યો. ત્યારે તબિયત બરાબર નહોતી ને પછી હું હોસ્પિટલે ગઈ હતી કાલે. પછી કાલ તો આને લઈને હોસ્પિટલ ગઈ હતી. પછી એનો વિડીયો થોડોક જ એમ થોડું શૂટ કર્યો હતો, કારણ કે છોકરાને નાશ દેવું ને હું એકલી ગઈ હતી એટલે પછી નો મેળાવે ને જરાક ઉતારી હતી. એ 2 મિનિટ સૂતો હતો ને તો પણ હાથમાં જ નહોતો રહેતો. ન્યાયથી પાણી બી ફટોફટ જા ને પાણી તો પીવાની પણ ભેગું ઢોરવાની એટલું પાણી. જો ઘોડીઓ આવી ગયું સાવ બાજુમાં, વરિયાને આમ ધક્કો મારવો પડે. એનું કંઈક કરવું જોઈએ. મને લાગે 2 ડટ્ટા ઓલી સાઈડ રાખ્યા છે એની કારણે થતું હશે કદાચ. અમારી લાદી છે ને બહુ લીસી છે એટલે લસરી જાય. ઘરમાં તડકા આવે. અત્યારે ઉનાળામાં જ હવે આવશે, શિયાળામાં તો નહોતો આવતો. હવે ઉનાળો ચાલુ છે ને એટલે હવે આવશે. હવે એવું કેટલા 3:30 થયા ને તો 4 વાગ્યા સુધી આવી જાય. એડિટિંગ 4:30 પોણા 4 લગી કરીશ. 4:30 હા 4:30 5 વાગે જશે એડિટિંગ કરવામાં. પછી 6 વાગે માલ કરવા બેસી. પછી કાલ કેટલા વાગે મેં 12 વાગે તો ખાધું હતું. 11:30 તો મેં દાળ વઘારી, કારણ કે નવરી જ નથી થતી, ટાઈમ જ નથી મળતો. એમાં ભાઈની માલિશ તો હવે સાવ ઓછી જ થઈ ગઈ છે. એને મજા જેવું નથી ને, પ્લસમાં કે એના વાઇપ્સને લેવાનું છે. આમ રહીશ હવે મારે આ તકલીફ થશે શૂટ કરવાની, કારણ કે તડકો અંદર આવશે ને. સારું ચાલો આપણે આ વિડીયો જે એડ કરું બધા જોઈ લેજો. આપણે પહોંચી ગયા હતા શુક્રવારીમાં અને હું અહીંયા જઈને પછી વિશાલ કીધી હતી આ હું કંઈ બધું એ તો ખાલી કમ જવો પાછળ દેખાય જ છે. ખાટલા બધા ખાલી થઈ ગયા ને બધું ભરી લીધું હતું. મેં કીધું પાછળ જવું કે આપણે મહાદેવનું મંદિર હતું ને એટલે ત્યાં. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, એક લાઈક કરી દેજો. ઓકે. અને સારું લાગ્યું હોય તો શેર પણ કરતા જજો. થોડોક જણા 5 જણાને કરજો છે. ચાલો બાય બાય.